કેશોદમાંથી સિંગદાણાનો જથ્થો વેચવાનો પ્રયાસ કરનાર ટ્રક ડ્રાઈવરને મુદ્દામાલ સાથે કેશોદ પોલીસે ઝડપી લીધો। કેશોદ નજીક આવેલા સોંદરડા ઉદ્યોગનગર વિસ્તારમાં સિંગદાણા અને મગફળીનું કારખાનું ધરાવતા સુરેશભાઈ પરસોત્તમભાઈ સાવલિયા ઉંમર વર્ષ 45 ચેન્નઈ ખાતે આવેલી જેએસપી પ્રાઇવેટ લિમિટેડને 25 ટન સિંગદાણાનો જથ્થો મુદ્રા બંદર ખાતે મોકલાવવા માટે મારુતિ ટ્રાન્સપોર્ટ મારફતે ટ્રક રજીસ્ટ્રેશન નંબર GJ12AJ 2842ના ટ્રક ચાલક સંદીપભાઈ ઉર્ફે ભાણો પોતાના કબજા ભોગવટાના ટ્રકમાં સિંગદાણાના 500 કટ્ટા 25 ટન કિંમત ₹25,46,250 ભરીને મુદ્રા જવા રવાના થયા બાદ સમયસર ન પહોંચતા ટેલિફોનિક સંપર્ક કરતા જણાવ્યું હતું કે ટ્રક ખરાબ થયેલ છે, રિપેરિંગ કરીને પહોંચી જઈશ। ટ્રક બગડી જતા મોડું થાય એમ હોવાથી અન્ય ટ્રક મજૂરો સાથે મોકલી આપતા ટેલિફોનિક સંપર્ક તૂટી ગયો હોય ટ્રકમાં સિંગદાણાનો જથ્થો ભરીને નિયત સ્થળે ન પહોંચાડી છેતરપિંડી કરી હતી। કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી દ્વારા પોલીસ ફરિયાદ નોંધી આરોપી ટ્રક ચાલક સંદીપભાઈ ઉર્ફે ભાણો અને તપાસમાં મદદગારીમાં જે નામ જાહેર થાય તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેશોદ વિભાગના ડીવાયએસપી BC ઠક્કર દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી સિંગદાણાનો જથ્થો સગે વગે કરનાર ડ્રાઈવરને ઝડપી લેવા ટીમ બનાવી ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા। રાજકોટ પોલીસ દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદના આધારે સંદીપ ઉર્ફે ભાણો સિંગદાણાનો જથ્થો 25 ટન કિંમત ₹25,46,250 સહિત ટ્રકમાં બેઠેલા માણાબદરના ચુડવા ગામનો રહીશ નયન નાથાભાઈ મયાત્રા, હિંમતનગરના નાઝીમ ખાન, કોદર ખાન પઠાણ, મકસૂદ અબ્બાસ મંસૂરી અને અયુબ ખાન શરીફ ખાન પઠાણ ને સકંજામાં લઈ ચારેય શખ્સોને પોતાની પાસે રહેલા સિંગદાણાનો જથ્થો અને એક ટ્રક અને હોન્ડા સિટી 4 વ્હીલ કાર સહિત ₹36,76,898ના મુદ્દામાલ કબજે કર્યા હતા। કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા કેશોદ પોલીસ દ્વારા આરોપીઓ અને મુદ્દામાલ કબજે કરી અટકાયતી પગલાં ભરી આગળની તપાસ કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બીબી કોળી, પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા, રોહિતભાઈ મોહનભાઈ પટેલ ચલાવી રહ્યા છે। કેશોદના મારુતિ ટ્રાન્સપોર્ટના તેજસભાઈ દ્વારા પોતાનો સંપર્કમાં રહેલા ટ્રક ચાલકો અને ટ્રાન્સપોર્ટરનો સતત સંપર્ક કરી સિંગદાણાનો જથ્થો ભરી ગુમ થયેલ ટ્રક અને ટ્રક ચાલકનું પગેરું મેળવી કેશોદ પોલીસને મદદરૂપ બન્યા હતા। વેપારીઓ ઔદ્યોગિક એકમોમાં પોતાની પ્રતિષ્ઠાને ખરડાવવા દીધી ન હતી અને વિશ્વાસ જાળવી રાખી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।